સુરતના પલસાણા વિસ્તારમાં વ્યાજખોરોના આતંક સામે પોલીસની ત્વરિત કાર્યવાહી સામે આવી છે। પીડિત પરિવાર પર થયેલા માનસિક ત્રાસ બાદ પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપીને ઝડપી પાડ્યા છે। પલસાણા વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસથી પીડિત પરિવારને મોટી રાહત મળી છે। ફરિયાદને પિતાએ સતત ધમકીઓ અને માનસિક દબાણના કારણે હાર્ટ એટેક આવતા તેઓને લકવાગ્રસ્ત બન્યા હતા। આ ગંભીર ઘટનાને ધ્યાનમાં રાખીને પલસાણા પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વ્યાજખોરો સામે ચાલી રહેલા અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી। પોલીસે મળેલી બાતમીના આધારે પલસાણા 4 રસ્તાથી 2 આરોપી રાહુલ મેવા ગવાણી અને વિક્રમ ગંગા ગવાણીને ઝડપી પાડ્યા છે। આરોપીઓ લાયસન્સ વિના ઊંચા વ્યાજે નાણાં આપીને પીડિત પાસેથી ભારે વ્યાજ વસૂલતા હતા, સતત ધમકીઓ આપી માનસિક ત્રાસ પેદા કરતા હતા। પોલીસે બંને આરોપી વિરુદ્ધ ગુજરાત મની લેન્ડરિંગ અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતાના વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। હાલમાં સમગ્ર રાજ્યમાં ઇલીગલ મની લેન્ડિંગ એક્ટિવિટી વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ હોય, જે ડ્રાઈવ અનુસંધાને ફરિયાદી જે છે પરાગભાઈ ચેતનભાઈ જાની રાજસ્થાનમાં રહે છે, તેઓને વિક્રમ ભરવાડ અને રાહુલ ભરવાડે વગર લાયસન્સે જે ઊંચા વ્યાજે પૈસા આપેલ તે બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તેઓની વિરુદ્ધ અલગ અલગ કલમ હેઠળ ગુનો દાખલ કરી તેઓની ધરપકડ કરવામાં આવેલ છે। સાહેબ, એનો ગુનાહિત ઇતિહાસ કે કોઈ? હા, ગુનાહિત ઇતિહાસમાં જે વિક્રમ ગગજીભાઈ ભરવાડ છે તેઓની વિરુદ્ધ સુરત સિટીમાં પુણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે અને સરથાણા પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુના દાખલ થયેલ છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, પલસાણા, સુરત।